હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં છો ને? આપણે તો ઉઠીને બ્રશ કરી દીધું ને મમ્મી બનાવે છે નાસ્તો. મારો નાસ્તો તો અહીંયા આવી ગયો. આજે કંઈક બનાવે છે. અહીંયા બને છે પરોઠું અને તરવાની મમ્મી તરો તો હવે નાસ્તો કરી લઈએ. હવે મમ્મી કંઈક કરે જોઈએ પેલા. તો મિત્રો એ તો તરાઈ જાય ને પછી આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે મળીએ. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી નીચે ઉતર્યા. ગાડી પાસે આવ્યો તો આ મીંદડી છે ને ચડી બેસતી હોય ને પછી આ સીટ પણ ખરાબ કરે. તો આ બધા નખું મારે બધા એમાં સીટ પણ ખરાબ કરે. હવે આપણે આજે આ ગાડી નથી લઈ જાવી, આપણે લઈ જાવી આ ગાડી. અત્યારે જાય બહાર આટો બાટો મારીએ, મામાની દુકાન જાય, ઘડીક બેઠા અહીંયા, પછી મળીએ આપણે ઘરે આવીને જમવા ટાણે. ફાઇનલી મિત્રો આજે નાસ્તો કરીને થઈ ગયા તૈયાર. કે આ તો બેન બાત આપણે બેસવા ન દે ઘરમાં. તડકો પણ એટલો છે, એનું એડમિશન તો થઈ ગયું છે, થોડુંક ડોક્યુમેન્ટમાં સાઇન કરવાનું બાકી છે. તો ક્યાં રહેવાનું છે આપણે? નરસિંહ મહેતા યુનિવર્સિટી. તો પાછું આપણે યુનિવર્સિટી જવાનું છે નરસિંહ મહેતા. જઈને આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે અમે યુનિવર્સિટીએ. તડકો પણ એમ છે, તડકો નથી લાગતો. તો ન આવતા હોય તો આવવું પડે ને. આમ જ કરાવો આખો દી, ગમતો નથી આવું. જોઈએ વાને સાઇન કરી દે તો સારી વાત છે. બાકી બીજી વાર તો આવવાનું નથી નહીં ભેગો. હું પૂગી ગયા આપણે. જોઈએ આગળ. ટાંકો ભરાઈ ગયો, હવે બંધ કરો મોટર તો સારી વાત છે. હા ટાંકો ભરાઈ ગયો મોટર બંધ નથી કરતા. થાય છે હવે આપણે અંદર. જોઈએ હવે શું થાય. તો ફાઇનલી મિત્રો અત્યારે ફોર્મમાં સાઇન થઈ ગઈ, સર્ટિફિકેટ આવી ગયું. તો વાંધો નહીં, પાસ થઈ ગઈ. હવે સુભાષમાં એડમિશન કરવા જવાનું છે. એડમિશન તો થઈ ગયું. શું બાકી હવે ખાલી ફોર્મ ના દેવાનું, ખાલી ફોર્મ દેવાનું છે ને 3 કોરા ચેક દેવાના છે, એટલે કામ થઈ જાય આપણું પૂરું. હવે મિત્રો આપણે ઘરે જઈને મળીએ. ફાઇનલી મિત્રો બધા ઘરે પૂગી ગયા. હું બેન ઘરે પૂગી ગયા. જમવાનું આવી ગયું. જમી કરી લે પછી મળીએ. બપોર પછી નાસ્તો કરીએ ત્યારે તમને મળીએ. અત્યારે સૂઈ જવું હોય, તડકો બહુ છે જો તમે જોઈ શકો છો. ફૂલ તડકો હોય, તમે સમજો નહીં માં. અત્યારે કઈ ન કરે, સૂઈ જવાય. મળીએ આપણે બપોર પછી. તો ફાઇનલી મિત્રો બધા ફ્રેશ થઈ ગયા, ઉઠી ગયા. અત્યારના વાગ્યા છે 7 જેવું થઈ ગયું છે. કે હું જતો પપ્પાને લેવા. પપ્પાને લઈને પછી રમવા જતો. રમીને આવે પછી ઉપર આવ્યો મેળી ઉપર. આવો મસ્ત નજારો દેખાતો હોય. સવારે જે જોવાનો મજા આવે નજારો એવું ન આવે અત્યારે. સવારે બહુ મસ્ત નજારો હોય. આપણી અગાસી આ સૌ નજારો. નાસ્તો કરી લઈએ. હવે પછી મળીએ આપણે જમવા ટાણે. તો ફાઇનલી મિત્રો બધા જમી કરીને બધા સુઈ ગયા છે. અને હું તો આવું તો ઉપર આવીને રૂમ છે આપણો. આ રૂમમાં સુઈ જવાનું છે. પબજી મેં રમી લીધું છે. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા નવા બ્લોગ તમને આવતા રહેશે. એટલે ગુડ બાય.